ઉનાળાની આકરી ગરમી વચ્ચે ભુજ શહેરમાં પીવાના પાણીની સમસ્યાઓ વિકટ બની છે। પાણીની સમસ્યા સામે ભુજ પાલિકાનું તંત્ર લાચાર બન્યું છે, ત્યારે પાલિકા પાસે પાણી માટેનું કોઈ જ નક્કર આયોજન નથી, જેના કારણે ભુજવાસીઓ વર્ષોથી પીવાના પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે। અગાઉ પાલિકા દ્વારા 22 કરોડ રૂપિયાના ખર્ચે ભારા પરિયોજના બનાવવામાં આવી હતી, જોકે આ ભારા પરિયોજનામાં 16 જેટલા પાણીના બોર બનાવવામાં આવ્યા, જેમાં મોટાભાગના પાણીના બોર ફેલ થતા ભારા પરિયોજના પણ નિષ્ફળ થઈ ગઈ છે। હાલમાં પાલિકા હસ્તકના 10 જેટલા પાણીના બોર છે, તેમાં પણ 4 બોર બંધ હાલતમાં છે। પાણી મુદ્દે કોંગ્રેસ પણ પાલિકાના શાસન સામે અનેક સવાલો ઊભા કર્યા છે। તેમણે કહ્યું કે વર્ષોથી ભુજમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા નદી પર આધારિત છે, ત્યારે અવારનવાર નર્મદાનું પાણી બંધ થવાના કારણે પાણીની સમસ્યા ઊભી થાય છે। અત્યારે નગરપાલિકાના 10 બોર છે, એમાં 10 બોરમાંથી 7-8 બોર જ વર્કિંગ થતા હોય અને 24 કલાક બોરી કાર્યરત રહેતા હોય, એના કારણે એકાદ બોર 2 બોર આગળ પાછળી ચાલુ બંધ મેન્ટેનન્સનું કામગીરી ચાલુ જ રહેતી હોય, પણ ઓલ ઓવર 10 બોર છે અને નર્મદાનું અત્યારે આપણે 45 mld પાણી મળે છે, 4 mld હજી પાણી વધવાની રજૂઆત સ્થિતિ છે। ભુજ નગરપાલિકાના શાસકો પાસે દીર્ઘદ્રષ્ટિ ન હોવાના લીધે ભુજ માટે કોઈ પાણી વ્યવસ્થા ઊભી કરી શક્યા નથી। ભૂતકાળમાં ભારા પરિયોજનાના નામે મોટો ભ્રષ્ટાચાર કરી કરોડો રૂપિયા જે તે સમયના શાસકોએ ઘર ભેગા જરૂર કર્યા, પરંતુ ભુજને એનાથી કોઈ ફાયદો થયો નહીં। આજે નગરપાલિકા પાસે ભુજની નજીકમાં ડેમો છે, ત્યાંથી પણ પાણીની વ્યવસ્થા થઈ શકે એમ છે કે બોરથી પણ થઈ શકે, પરંતુ આ લોકોની અણાવડત અને ભ્રષ્ટાચારના લીધે ભુજ આજે પણ સંપૂર્ણ